આજે દેવઉઠી અગિયારસના રોજ અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે સાંજે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાશે। આ ઉપરાંત ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળશે। આ સાથે જ સૌથી મોટા શામળાજીના કાર્તિકી પૂનમના મેળાની 13થી શરૂઆત થવાની છે। 3 દિવસના મેળામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે તેવી સંભાવના છે, જેને લઈને યાત્રાધામ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। પરિવારનો સુભગ સમન્વય છે, એટલે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે એવી અમને આશા છે અને આ ભવ્ય દિવ્ય પ્રસંગના એ લોકો સાક્ષી બનશે। 13 અને 14 કાર્તિકી 13, 14 અને પૂર્ણિમા એ શામળાજીનો મેળો, જે પ્રખ્યાત મેળો, વર્ષોની મેળાઓની જે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા, મેળાઓની પરંપરા, એવો આ પરંપરાગત ભાતીગળ મેળો એ 13, 14 અને પૂર્ણિમાના દિવસે શામળાજી ખાતે યોજાશે।